ડીસામાં વોર્ડ નંબર 3 માં ટીપી સ્કીમને લઈને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે। ધારાસભ્ય પ્રવીણ માણી પોતાના અંગત સ્વાર્થ માટે રસ્તો બનાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ધારાસભ્યએ સસ્તા ભાવે ખરીદેલી જમીનનો ભાવ વધારવા રસ્તો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। ખેતરમાંથી રસ્તો નીકળતો હોવાથી ખેડૂતો રોષે ભરાયા। અજાપુરના ખેડૂતોએ નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતો અને મહિલાઓને ગેટ પર રોકી દેવાતા હોબાળો પણ મચ્યો હતો। અમારે ટીપી રોડ જોતો નથી, બરોબર, ટીપી નથી જોતો, ટીપી નથી જોતો। અમારે જગ્યા વીઘો છે, એમાં છોકરા 50-50 છોકરા છે, બબે ઢોરો રાખે છે, એના ઉપર ગુજારો કરે છે ને। એમને જે કરવું હોય 3 નંબરથી ચાલુ કરો ને, એટલા 1 નંબરથી ચાલુ કરો ને, 3 નંબરમાં કેમ ચાલુ કરે છે? એમને 3 નંબર જ પસંદ છે। આજે રજૂઆત કરવા બેસવાનું છે, બરોબર। આજે ઠરાવ મંજૂર કરવા, જો આજે ઠરાવ મંજૂર થઈ જાય ને તો આ ટીપી લાગુ પડી જાય, બરોબર। એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, બરોબર। ધારાસભ્યને વિકાસ કરવો તો એના ઘરેથી ચાલુ કરે, વોર્ડ નંબર 1 થી ચાલુ કરે, વોર્ડ નંબર 3 કેમ પસંદ કર્યો છે એને, બરોબર। અને એને વિકાસ કરવો તો 1 થી 2 થી 2 અમને સારું લાગશે તો અમે પછી વોર્ડ નંબર 3 માં કરાવશું, બરોબર। એને પાછળ સસ્તા ભાવની જમીન રાખેલી છે, બરોબર। ધારાસભ્યએ એટલે સીધા રસ્તા અમારા ખેતરમાંથી સીધા રસ્તા કાઢ્યા છે, બરોબર। એટલે જમીનના ભાવ ડબલ થઈ જાય એમ, બરાબર। એમણે વિકાસ કરવો હોય તો એમના ઘરથી ચાલુ કરે। મારે આપણે અંદર જવાનું પોલીસ પ્રોટેક્શન ફૂલ પૂટ્યું છે અમારા માટે, અમે આતંકવાદી ના આવે એવી રીતના।